નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પરમ દિવસે તમારું ગુજરાતીનું પેપર છે। હું તમને ગેરંટી સાથે કહું છું, માત્ર 3 થી 4 વિડીયો તમે જોઈ લેશો, એનો મતલબ વિભાગ એ ગદ્ય વિભાગના 20 માર્ક્સ અને એ જ પ્રમાણે વિભાગ બી પદ્ય વિભાગના 20 માર્ક્સ, ટોટલ 40 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 16 માર્ક્સના જોડકા અને ખાલી જગ્યા અને 24 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાશે। ઓલરેડી આપણે 3 વિડીયો અપલોડ કરી દીધા છે અને આ જ પ્રશ્ન તમારા પરમ દિવસના પેપરમાં પૂછાશે। લખીને રાખો, માત્ર ને માત્ર તમારે સ્વાધ્યાયના જ પ્રશ્નો કરવાના છે અને સ્વાધ્યાયમાં પણ વિદ્યાર્થી મિત્રો હું તમને જે ટીક કરાવું છું એ જ તમારે પ્રશ્ન કરવાના છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે, તો બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી આનંદ મેળવે છે। 3 વિડીયો અપલોડ કરી દીધા છે। આજનો વિડીયો જોયા પછી બીજા 3 વિડીયો પણ જોઈ લેજો। એના સિવાય વ્યાકરણ છે, બરાબર, એના પણ આપણે અપલોડ કર્યા છે। કાવ્ય નાયકની દ્રષ્ટિએ જીવનના કેવા દિવસો પસાર થાય છે, તો જુદાઈના દિવસો। એક વખત વાંચશો તો પણ યાદ રહી જશે। જુદાઈના દિવસો ક્યાં સુધી લઈ જશે, તો મિલન સુધી। એના પછી ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી તેની સાથે રહે છે, તો એના જવાબમાં શું આવશે, કફન સુધી આવશે, બરાબર। તમારી ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે બીજા બધા વિષય છે, ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, એના વન શોટ રિવિઝન આવશે। એક વિડીયો જોશો તો તમારા 10 12 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે। એના પછી કાવ્ય નાયક માને શું બાંધી દેવા કહે છે, તો એમાં શું આવશે, પોતાની માને રોટલા બાંધી દેવાનું કહે છે। કાવ્ય નાયક માને શું ઠારી દેવાનું કહે છે, તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો ભારવેલો અગ્નિ। એના પછી કવિ ઢોચકીમાં છાસ પાડી પાછી રેડી દેવાનું કોને કહે છે, માને કહે છે। એક વખત વાંચો તો પણ યાદ રહી જાય, બરાબર। એના પછી અહીંયા તમે જોઈ શકો છો જે બે બોક્સ કર્યા છે, દેરાણીને કહે છે, જુલાઈ 23માં પૂછાયેલું છે। પોતાનો પ્રેમ ભાવ પૂર્વ જન્મના માતા પિતા કહીને વ્યક્ત કરે છે, સાસુ સસરા માટે। આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા, શા માટે। એના પછી કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે, એ 2 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ છે। એના પછી આ બે પ્રશ્ન પણ સારા છે, ડુંગરની પત્ની વાળા, બરાબર। આનામાંથી એક પ્રશ્ન 100% પૂછાશે, તો તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, તમારી ડાયજેસ્ટમાં પણ લખેલું હશે, સરસ રીતના વાંચી લેજો, બરાબર। એના પછી બાવાના 2 બગડ્યા એમ કારું શા માટે કહે છે, ઓલરેડી પૂછાયેલો છે। અને અંતે કારું અનાજ લેવા માટે તૈયાર થાય છે, બરાબર, તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો। એના પછી શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહી શકો, અને શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે, 2 વખત ઓલરેડી પૂછાઈ ગયું છે, બરાબર। અને શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો। આ બધા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના જ પ્રશ્ન છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા, એ તમે કરી દેજો। એના પછી અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો, અને આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સઅપ ગ્રુપની વિદ્યાર્થી મિત્રો લિંક છે, એમાં તમે જોડાઈ જજો તો આની તમને લિંક પણ મળી રહેશે, બરાબર। પીડીએફ મળી રહેશે વોટ્સઅપ ગ્રુપમાં। નિજ મંદિરમાં ઊભું રહેલું કૃષ્ણ જન્મોત્સવ એનું દ્રશ્ય, એ તમારી પરીક્ષામાં પૂછાય। એના પછી પુત્રી ખોયાની માતા પિતાની વેદના તમારે પાઠના આધારે તમારા શબ્દોમાં લખવાની છે, આ પણ સારો પ્રશ્ન છે। એના પછી કારુનું પાત્રાલેખન, એ માર્ચ 22માં પૂછાયેલો પ્રશ્ન। એના પછી ભૂખથી ભૂંડી ભીખ, એના આધારે તમારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખવાની છે। તમારે વિદ્યાર્થી મિત્રો થોડુંક 2-3 વખત વાંચી લો, એના પછી થોડુંક તમે તમારી રીતના લખશો તો પણ ચાલશે। આ પણ સારો પ્રશ્ન છે। ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો। એના પછી હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન તમારે કરવાનું છે। આંબા પટેલનું પાત્રાલેખન, બરાબર, ઓછા ચાન્સીસ છે પૂછાવાના, પણ એક વખત વાંચી લેજો, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો ઓલરેડી આપણે બધા જ પ્રશ્ન કવર કરી દીધા છે। આના પહેલા 3 વિડીયો છે, એ પણ તમે જોઈ લેજો। બીજા બધા વિષયના વન શોટ રિવિઝન આવશે। તમારી ચેનલ છે, તમારા સપોર્ટની મને જરૂર છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ના કરી હોય તો દોસ્તો સાથે શેર કરજો, અને તમને જ્યાં પણ ખબર ના પડે મને કમેન્ટમાં જણાવો। વિડીયો સારો લાગ્યો હોય તમારો પ્રતિભાવ મને જરૂર આપજો। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, અને લાઈવ જોતું હોય તો લાઈવ પણ કહો, બરાબર। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।